વડોદરામાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું છે। યુવા મોરચા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે। યુવા મોરચાના ગુજરાતના પ્રમુખ પ્રશાંત ખોરટ રહ્યા હતા હાજર। લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી રેલીમાં હાજર રહ્યા। મોટી સંખ્યામાં યુવાઓ બાઇક રેલીમાં જોડાયા। પોલો ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી અને ભાજપ કાર્યાલય પૂર્ણ થઈ। જેમથી ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓને સ્થાપના દિવસની હું શુભેચ્છાઓ પાઠવું છું અને આજે આપણા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ અને સર્વે હોદ્દેદારો, આપણા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને શહેરના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલી એ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક યુવાનો આત્મવિશ્વાસ છે। જે પ્રકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લોકસભામાં ગુજરાતમાં એક યુવાને કાર્યકર્તા માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે। માન્ય ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર વડોદરા શહેરના કાર્યકર્તાઓ આજે પોતાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો ફ્લેગ લગાડીને આજના દિવસની શરૂઆત કરી છે। દરેક બૂથમાં સંપર્ક કરવાના કામની પણ શરૂઆત જ્યારે આજથી કરવામાં આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જન સુધી પહોંચે, દરેક મતદાર સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસના ભાગરૂપે યુવા મોરચાના માધ્યમથી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં વિશેષ રીતે સમગ્ર ગુજરાતનું માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના